આજે આપણી શાળામાં એક નાટકનું આયોજન કરવામાં આવ્યું છે। તે નાટક કાવ્ય પર આધારિત છે અને તેનું નામ છે કરો રમકડા કુછ કદમ। તો ચાલો આપણે તે નાટક નિહાળીએ। બહુ સારું કર્યું, આ લોકોને જગાડ્યા। ચાલો ને ઘોડાભાઈ, આપણે રમીએ। તમે તો ક્યાં ના ઊંઘો છો? હું તો રમવા તૈયાર છું, પણ હાથીભાઈ અને ઉતળીબેન ને રમવા તૈયાર કર। મેં ક્યાં ના કીધું રમવાનું, પણ હા, પકડદાવ રમશો તો જ હું રમીશ। ના ના, મારે તો સંતા કુકડી રમવી છે। પકડદાવ, સંતા કુકડી, પકડદાવ, સંતા કુકડી, પકડદાવ, સંતા કુકડી, પકડદાવ। ચાલો પાંદડું ઉછાળીએ, સીધું પડે તો પકડદાવ ને ઊંધું પડે તો સંતા કુકડી। હા, આ સરસ આઈડિયા છે। ચાલો ઘોડાભાઈ, તમે પાંદડું ઉછાળો। તો ચાલો, દાવ કોણ આપશે? પહેલા કોઈ દાવ નહીં આપે। ચાલો પાકીએ, જે પાકી ગયું તે બચી ગયું, જે રહી ગયું તે દાવ આપશે। અરે ઘોડાભાઈ, છુપાવો છો શું કામ? ચાલો ને તેને રોકીએ। હાથીભાઈ, આપણું ઘર કપાઈ જશે તો આપણે ક્યાં જઈશું? ઉતળીબેન, તમે આગળ જાવ ને, એ તમને જોઈને જ બી જશે। કેમ, હું તમને એટલી ભયાનક દેખાઉં છું કે મને જોઈને જ ભાગી જાય? મારો કહેવાનો મતલબ એ નથી ઉતળીબેન। હાથીભાઈ, તમે આગળ ચાલો, અમે તમને પાછળથી સાથ આપીશું। તમે ચિંતા ના કરો, મેં બીજી એક જગ્યાએ જોઈ રાખ્યું છે।